છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની કરાઈ ઉજવણી। સમગ્ર રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના આખજ ખાતેથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિહાર મધુબની ખાતેથી જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની 358 ગ્રામ પંચાયતો ખાતે ખાસ ગ્રામ સભાઓ યોજીને ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જણાવ્યું કે ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં ખૂબ સારું કામ થાય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખૂબ સારા વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાષ્ટ્રીય પંચાયતી રાજના દિવસે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ, કર્મચારીગણ સાથે મળીને છોટાઉદેપુર જિલ્લાના વિકાસની હરણફાળમાં આગળ વધે અને ગુજરાતના નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે સૌને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પંચાયતી રાજ આપણા દેશના લોકશાહી તંત્રના ત્રિસ્તરીય બંધારણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મહત્વને ઉજાગર કરે છે। એ માત્ર શાસનનું માધ્યમ નથી, પણ ગામડાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું એક મજબૂત સાધન છે। છોટાઉદેપુર જિલ્લાની ખાસિયત છે કે અહીંના લોકજીવન, સંસ્કૃતિ અને સહકારની ભાવના અમૂલ્ય છે। આ અનુપમ સંસ્કૃતિમાં કામ કરતા અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ તમામ તબક્કાના વિકાસ કાર્યમાં મહત્વનો ફાળો આપ્યો છે। આ દિવસ આપણને સ્મરણ કરાવે છે કે લોકોના જીવન સ્તર ઊંચું લાવવા માટે અમારું દાયિત્વ માત્ર યોજનાઓ બનાવવાનું નહીં, પણ તેને ગામની જમીન પર સફળતાપૂર્વક ઉતારવાનું છે। તાલુકા અને જિલ્લા સ્તરે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સહયોગ વધુ મજબૂત થવો જોઈએ। લોકાભિમુખ શાસન લાવવાનો પ્રયાસ સતત જારી રાખીશું। છોટાઉદેપુર જિલ્લાની ટીમ, જનપ્રતિનિધિઓ, કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।